કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. અહીં પહેલી અને બુજો ઉનાળાના વેકેશનમાં એમના કાકાના ઘરે જાય છે, જેઓ ખેડૂત છે. અને ઓબ્વિયસલી ખેડૂતના ઘરે જે ખેતી કરવાના સાધનો છે, જેમ કે ખુરપી, દાતરડું, પાવડો, હળ વગેરે તેઓ જુએ છે. અને તેનો ઉપયોગ શું થાય છે એ મનમાં વિચારે છે અને એમના કાકાને પૂછે છે. એ સાથે આપણે બીજી વસ્તુ જોઈએ કે દરેક સજીવને ખોરાકની આવશ્યકતા હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ આપણે બનાવી શકતા નથી. લીલી વનસ્પતિ જે હોય છે એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. મનુષ્ય સહિત દરેક જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. બીજા કોઈ પ્રાણી તેમજ વનસ્પતિ પર નિર્ભર રહે છે. આપણે શા માટે ખોરાક ખાઈએ છીએ? કારણ કે આપણને ખોરાકમાંથી શક્તિ, ઉર્જા મળે છે, જે આપણને અલગ અલગ ક્રિયા કરવામાં ઉપયોગી થાય છે. રમવા માટે, જમવા માટે, ઇવન શરીરની અંદર વાત કરીએ તો પાચન, શ્વસન તેમજ ઉત્સર્જનની પ્રક્રિયા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. આપણે જો 2-4 દિવસ ના ખાઈએ તો આપણે એટલા બધા વીક થઈ જઈએ છીએ, કેમ કે આપણી અંદર જે ઉર્જા લઈ રહ્યા છે એ બંધ થઈ જાય, જેથી શરીરની અંદર જે ઉર્જા રહેલી છે એનો યુઝ કર્યા કરીએ છીએ અને એનાથી આપણું શરીર વીક થતું જાય છે. બરાબર? તો આ જે ઉર્જા જેમાંથી આપણને શક્તિ મળે છે એ ક્યાંથી આવે છે એ આપણે આખા ચેપ્ટરમાં જોવાનું છે. બરાબર? હવે જે ઉર્જા જે અન્નમાંથી આવે છે અને પ્રાણીઓના માંસ ખાઈને પણ આવે છે, તો આપણે અહીંયા આ આખું ચેપ્ટર અન્ન પર આધારિત છે. એટલે આપણે જોઈએ કે ખેતી કેવી રીતે થાય છે, અલગ અલગ ટાઈપની ખેત પદ્ધતિઓ કેવી રીતે ખેતી કરવાનું શરૂ થયું, એ દરેક વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે. લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. તે ખોરાકની શોધમાં અને રહેઠાણની શોધમાં આમ તેમ ભટકતો રહેતો હતો. એ કાચા જ ફળ અને શાકભાજી ખાતો હતો. પછી તેણે ધીરે ધીરે પ્રાણીને શિકાર કરવાનું શરૂ કર્યું. પછી આગની શોધ થઈ ને પછી એ શેકીને ખાતો શરૂ થયો. ધીરે ધીરે તેઓ ખેતી કરવાની ચાલુ કરી. ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કર્યું અને આ રીતે ખેતીની શરૂઆત થઈ હતી. બરાબર? તો સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી જ તમારું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે કે પાક કોને કહેવાય. કંઈક મોટું ખેતર હોય જેમાં એક જ પ્રકારના બીજ ઉગાડવામાં આવેલા હોય, એટલે કે ધારો કે ઘઉં ઉગાડ્યા હોય તો ઘઉંનો પાક, જુવાર ઉગાડ્યા હોય તો જુવાર, ડાંગર ઉગાડ્યા હોય તો ડાંગર, તો એને પાક કહેવાય. જો આપણે કમ્પ્લીટ વર્ડ ટુ વર્ડ ડેફિનેશન જોઈએ, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહેવાય. એક જ જગ્યાએ મોટા સ્થાનમાં એક જ પાકને મોટી માત્રામાં વધારે જથ્થામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહેવાય. અહીંયા આપણને ઘઉંનો પાક વિશેનું એક ઉદાહરણ આપવામાં આવેલું છે. એ જ રીતે એવું જરૂરી નથી કે ખાલી અનાજ જ, ફ્રૂટ પણ અમુકને ચીકુવાળી હોય છે, એવી રીતે ફ્રૂટ અલગ આંબાવાળી હોય છે. બરાબર? અને આપણો ભારત એક એવો દેશ છે જ્યાં ઋતુ અનુસાર પાક ઉગાડીએ છીએ, તો એના વિશે પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જ ચેપ્ટરમાં જોવાનું છે કે ખરીફ પાક છે એ ખરીફ પાક કયા મહિનાથી કયા મહિના સુધીમાં હોય છે, તો કે જૂનથી સપ્ટેમ્બર સુધી. જે પાક વરસાદની ઋતુમાં થાય અથવા વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને આપણે ખરીફ પાક કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ. એના પછી છે રવિ પાક. રવિ પાક શિયાળામાં રોપવામાં આવે. ઘઉં, ચણા, વટાણા, અળસી, તો એને આપણે રવિ પાક કહીશું. બરાબર? તો આ બંને પાક તમારે યાદ રાખવાના છે, ખરીફ પાક અને રવિ પાક. પછી પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિ, કઈ મૂળભૂત પદ્ધતિઓ છે એ બધી જ યાદ રાખવાની છે અને બધા વિશે આપણે ડિટેલમાં આ ચેપ્ટરમાં જોવાનું છે. કે ભૂમિને તૈયાર કરવી, કે જમીનની અંદર શું નાખવું જોઈએ, જમીનને પોચી કેવી રીતે બનાવવી, એ બધું. એના પછી રોપણી, એટલે કે બીજ વાવવાનું છે. એના પછી એ બીજ સારી રીતે ઉગે એની માટે કુદરતી અથવા કૃત્રિમ ખાતર આપીએ. પછી પાણી બરાબર એને યોગ્ય ટાઈમે મળી રહે, એટલે કે સિંચાઈ. પછી આજુબાજુમાં જે વચ્ચે કચરું ઉગી નીકળે છે, એટલે કે નીંદણથી રક્ષણ, એ કેવી રીતે કાઢવું. લણણી કરવી, જ્યારે પાક થઈ જાય પછી એને લઈ લેવું, એટલે કાપવું, લણણી કરવી. અને સંગ્રહ, એ પાકને જ્યાં સુધી બજારમાં વેચાય ના ત્યાં સુધી એને ભેગો કરવો, એકઠો એક રૂમમાં મૂકવો, એ સંગ્રહ કઈ રીતે કરવો, એ દરેક વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. સૌથી પહેલો ટોપિક છે ભૂમિને તૈયાર કરવી, એટલે કે પોચી માટી. માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે.
માટી પોચી હશે તો એની અંદર જે અળસિયા છે અને સૂક્ષ્મ જીવો છે એ એન કેન પ્રકારે જે અનાજ છે એને ખાતર તરીકે ઉપયોગમાં આવે છે, એટલા માટે ખેડૂતના મિત્ર છે. અને એમાં વૃદ્ધિ થશે તો ખાતરમાં વૃદ્ધિ થશે, એટલે કે સેન્દ્રિય પદાર્થ વધતા જ જશે. એ અળસિયા મરી જશે, એની સાથે એનું જે વેસ્ટેજ નીકળશે એ બધું જ સળતા સેન્દ્રિય પદાર્થ બની જાય છે, હ્યુમસ બને છે, જે આપણા જે પ્લાન્ટ્સ વાવેલા છે એની માટે ખૂબ ઉપયોગી છે. માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો પણ જોવા મળે છે. એની સાથે મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળે છે. એ સજીવોનું વિઘટન પામે છે અને મૃતદેહમાં કેટલાક એવા પોષક તત્વો છે જે જમીનમાં ભળી જાય છે. આ પોષક તત્વો વનસ્પતિને દ્વારા શોષણ પામે છે અને એનું સરસ રીતે વૃદ્ધિ થાય છે. જ્યારે ઉપરની સપાટી પર કેટલાક સેન્ટીમીટર સુધી જ ભૂમિ વનસ્પતિમાં વૃદ્ધિમાં સહાય કરે છે, પછી નીચે એટલા બધા મૂળિયા જતા નથી, એટલે ઉપરનો જે મેઇન પડ છે એ જ એની વધારે વૃદ્ધિ થાય વનસ્પતિની એની માટે સહાય થાય છે. એટલે એટલી જમીનને આપણે પોચી રાખવી પડે છે, ઉપર નીચે પલટાયા કરવું પડે છે, એટલે પાણી પણ સરસ શોષાઈ શકે, સૂર્યતાપ બી થોડો ઘણો પહોંચી શકે. એટલે તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે. નીચે પોષક તત્વ થઈ ગયા હોય, ઉપરથી બધા વપરાઈ ગયા હોય તો ફરી ઉપર નીચે કરે તો ફરીથી જે પોષક તત્વવાળી માટી છે ઉપર આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે. એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી. ઠીક છે, ઓકે. હવે આપણે આગળ જોઈએ. માટીને ઉપર નીચે પોચી કરવાની જે પ્રક્રિયા છે એને ખેડાણ કહેવાય. આ પ્રક્રિયાને આપણે હળ ચલાવીને કરીએ છીએ. હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી, જો માટી એકદમ સૂકી હોય તો પહેલાં પાણી થોડું છાંટીને એને પોચી થોડીક નરમ બનાવવામાં આવે, જેથી હળ આરામથી ચાલી શકે. એટલે ખેડેલ ખેતરમાં માટીમાં મોટા ટુકડા હોઈ શકે છે, જેને આપણે ઢેફા કહીએ છીએ. માટીના મોટા ટુકડાને શું કહીશું? ઢેફા કહીશું. તેને એક પાટિયાની મદદથી તોડવા આવશ્યક હોય છે. હવે મોટા જે ઢેફા છે એને આપણે તોડવા પડશે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે. આપણે કંઈક પાક વાવવા માટે અને પાણી આપવા માટે એક લેવલનું સીધું ખેતર કરવું જરૂરી છે, જેને આપણે સમાર કહીએ છીએ. ઇંગ્લિશમાં એને લેવલર કહેવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, કે પહેલેથી થોડું ઘણું કુદરતી ખાતર ઉમેરી દઈએ તો છેક સુધી વધારે વાંધો ના આવે, જેથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી પણ આપવામાં આવે છે. ખેતીના ઓજારો આપણે જોઈએ. હળ, ખરપિયો, કલ્ટિવેટર. તો સૌથી પહેલાં અહીંયા આપણે હળ વિશે જ વાત કરી લઈએ કે પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ કરીએ છીએ જમીનને ખેડવા માટે, ખાતર ભેળવવા માટે, એટલે કે ખાતર માટીની અંદર નાખવા માટે, નીંદણનો નિકાલ કરવા માટે તેમજ માટીને ખોદવામાં પણ તેનો ઉપયોગ થતો હતો. આ ઓજાર લાકડાનું બનેલું હોય છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલ હોય છે, નીચે આકૃતિ આપેલી જ છે, જેને આપણે ફાલ કહીશું. હળનો મુખ્ય ભાગ જે લાંબો લાકડાનો બનેલ છે તેને હળ સાફ્ટ કહીશું અને તેના એક છેડા પર હેન્ડલ હોય છે, જ્યારે બીજે છેડે મોટી ધરીવાળો ભાગ છે એને આપણે જોત કહીશું, એટલે કે બીમ, જેને બળદની ગરદન પર રાખવામાં આવે છે. એમ સીધું બળદની ગરદન પર રાખે ને તે. ઓકે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. કાં તો બે બળદ કાં તો એકલો એક માણસ એ બરાબર સરસ હળ ખેંચી શકે છે. આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. પહેલાં લાકડાનું હતું તો બહુ થોડો સમય વધારે લાગતો, લોખંડ ફટાફટ કામ કરે છે, એટલે લોખંડના હળ આજકાલ યુઝ કરી રહ્યા છે. એના પછી છે ખરપિયોમાં આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ તે, અને જમીનને પોચી કરવા માટે પણ વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલ હોય છે. અહીંયા આગળ જુઓ હળની ફિગર છે. આ છે ખરપિયો, જુઓ દેખાય છે ને, પાવડર ટાઈપ. ઓકે. લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે, જેને આપણે પાવડો કહીએ છીએ, જે બ્લેડની માફક કામ કરે છે. તેને બીજા છેડે પ્રાણીઓ તથા ખેંચવામાં આવે છે. એના પછી દાંતી, આ આપણે યુઝ કરેલું જ હશે, કેટલાય જોયેલું હશે, યુઝ તો નહીં કરેલું હોય. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે, એટલે મજૂરો પણ ઓછા જોઈએ.
વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો હોય છે, જેમાં આપણે બીજ સારી ગુણવત્તાવાળા બીજની વાવણી કરતા હોઈએ છીએ. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા અને સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. એ અહીં આપણે એક એક્ટિવિટીથી જોઈશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પ્રવૃત્તિ 1.1 જે છે તે એક પાણીના ગ્લાસ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો પાણીના ગ્લાસ લેવાનો અને એની અંદર એક મુઠ્ઠી આપણે કોઈ પણ અનાજ લઈ લઈએ, જેમ કે અહીંયા ઘઉંના દાણા લીધા છે, તો ઘઉંના દાણા નાખીશું તો જે ઉપર ફ્લોટ કરશે, તરશે, એ બધા સારા નથી, બરાબર. એ બધા ક્ષતિગ્રસ્ત બીજ પોલા છે અને જે નીચે બેસી જશે તે બધા સારા બીજ છે. ઓકે, એટલે કે સારા બીજની પસંદગી જે નીચે તળિયે બેસી જશે એ બધા બીજ સારા હશે, જે વજનમાં ભારે હશે. તો એવા બીજને આપણે વાવીશું તો તંદુરસ્ત છોડ તૈયાર થશે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, જે ગળણી આકારનું ઓજાર છે એમાં બીજને નાખવામાં આવે છે અને નીચે જમીનની અંદર બીજ જાય છે, બરાબર. ત્યાં આગળ 2 થી 3 નીચે પાઇપમાંથી પસાર થાય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે અને એની સાથે જે બીજ હોય છે ને એની ઉપર માટી પણ નખાતી જાય છે, એટલે કે પક્ષીઓ કે ખાઈ ના જાય. હવે આપણે જોઈએ વાવણીઓ. આજના જમાનામાં જે ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ આપણે ઉપયોગમાં થાય છે, તેના દ્વારા બીજમાં સમાન અંતરે તેમજ ઊંડાઈ બનીને રહે છે, એટલે સરખી જ ઊંડાઈએ બીજ વવાય છે ને એની સાથે સમાન અંતર પણ સુનિશ્ચિત થાય છે. અને રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે, જેથી પક્ષીઓ દ્વારા બીજને નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. ધાન્ય જેવા કેટલાક છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે અને છોડ તૈયાર થઈ જાય પછી મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. એ જ રીતે જે ચોખા છે, ચોખાને પણ એ રીતે હોય છે, પછી એક આવી રીતે ખેતરની અંદર લગાડવામાં આવે છે. 2 છોડની વચ્ચે થતી ગીચતા. 2 છોડ છે એની વચ્ચે થોડુંક અંતર આવશ્યક છે. જો નજીકમાં જ હશે તો સૂર્યપ્રકાશ, પાણી બધું જ એને પૂરતા માત્રામાં નહીં મળી રહે, એટલે કે એના વચ્ચે અંતર રહેવું આવશ્યક છે. છોડને સૂર્યપ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પણ પૂરતા પ્રમાણમાં એનાથી પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. કદાચ નજીક નખાઈ પણ ગયા હોય બીજ, છોડવા ઉગી પણ ગયા હોય તો એમાંથી કાઢીને ફેંકી દેવામાં આવે છે. થોડાક છોડવા જ રાખવામાં આવે છે. કુદરતી અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર એટલે જે નેચરલી કુદરતી રીતે તૈયાર કરવામાં આવે છે, છાણમાંથી, પાન, પત્તા, વનસ્પતિમાંથી. અને કૃત્રિમ ખાતર જે ફેક્ટરીની અંદર તૈયાર કરવામાં આવે છે. અને કૃત્રિમ જે આપણા જીવન માટે જે સારું છે એ કુદરતી ખાતર છે, જે આપણને કોઈ નુકસાન નથી કરતું, જ્યારે કૃત્રિમ ખાતર છે એ ખૂબ જ નુકસાન પણ કરે છે. ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે. જમીનમાંથી જે પોષક તત્વો લે છે, તો જમીનમાં જ્યારે પોષક તત્વો ખલાસ થઈ જાય, ફિનિશ થઈ જાય, તો એને આપણે ખાતર નાખીને પોષક તત્વો પૂરા કરીએ છીએ. એટલે કે પોષક તત્વોની ક્ષતિ દૂર કરવા માટે આપણે ખાતર નાખીએ છીએ, બરાબર. કુદરતી ખાતર એ કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે, જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠું કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. અને જો તમે ઘરે બાલ્કની ગાર્ડન કે નાનું એવું ગાર્ડન બનાવ્યું હોય તો એક ડોલની અંદર પણ આપણે કરી શકીએ છીએ. ઉપર માટી નાખી દેવાનું, નીચે બધો લીલો કચરો, જે બટાકાની છાલ, જે લીલી વનસ્પતિ છે, પાંદડા, પેપર વગેરે નાખી દેવાનું, પ્લાસ્ટિક નાખવાનું ને એની ઉપર થોડી માટી નાખી દેવાની. ને 3-4 મહિના પછી એ જે ડોલ છે એ આખું માટી જેવું જ આખું ખાતર જ બની ગયું. એવા રસાયણ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે, પરંતુ ખરેખર એ હાનિકારક છે. કૃત્રિમ ખાતરમાં કેટલાક ઉદાહરણ જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ વગેરે રહેલા હોય છે. તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે, પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને જલ પ્રદૂષણ પણ થાય છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ લેવો જોઈએ, અથવા તો 2 પાક વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કંઈ પણ વાવ્યા વગર ખાલી જ રાખવું જોઈએ. કુદરતી ખાતર છે એ તો પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરે છે અને એની સાથે પોષક તત્વો પણ સારા પ્રમાણમાં આપે છે.
એના પછી બીજો એક ટોપિક છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલી કરવાથી એક પાકને જે પ્રમાણના પોષક તત્વો જોઈતા હોય એ જ પાક ફરી વાવીશું તો એટલા જમીનમાં બચ્યા જ નહીં હોય. એટલે પાકની ફેરબદલી કરવાથી કે બીજા જે પ્લાન્ટ છે જેને બીજા કોઈ પોષક તત્વોની જરૂર હોય જે હજી જમીનમાં સચવાયેલા હોય તો આપણે પાકની ફેરબદલી કરવાથી એ બીજા પાકને પણ એનો લાભ મળે છે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા જ્યારે બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા કમ્પ્લીટ થતી હતી. હવે અહીંયા આપણને કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો ડિફરન્સ આપેલો છે. કૃત્રિમ ખાતર માનવ નિર્મિત છે જ્યારે કુદરતી છે કુદરતી વિઘટિત વનસ્પતિ છાણ પાંદડા વગેરે અવશેષોના વિઘટનથી થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતર જમીનને સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થતા નથી જ્યારે કુદરતી ખાતરમાં જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ કે પોટેશિયમ ભરપૂર હોય છે જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો તુલનાત્મક રીતે પહેલાં કરતાં ઓછા હોય છે પણ એવું જરૂર નથી થઈ જાય છે. એના પછી આપણે વધારે વાર નાખવું પડે છે. કુદરતી ખાતરના જે ફાયદા છે તે જોઈએ કે એ જલધારણ એ ખાતર પાણીને શોષણ વધારે કરી શકે છે. તે લાંબા સમય સુધી મૂળિયા પાસે પાણી રહેશે. જમીન છિદ્રાળુ થઈ જાય છે જેનાથી વાયુ પણ સરળતાથી નીચે સુધી પહોંચી શકે છે અને ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે અને જમીનનું બંધારણ પણ સુધારો થાય છે. એના પછી સિંચાઈ એટલે પાણી તમે કેવી રીતે આપશો. બરાબર, પાણીના અલગ અલગ સ્ત્રોત છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. એની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થાય નહીં. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપીએ એટલે કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહીએ છીએ. તો અલગ અલગ એના સ્ત્રોત બોર, કુવા, તળાવ, સરોવર, નદી, બંધ. અહીં આપણે દરિયો નહીં લખીએ કેમ કે ખારા પાણીથી કંઈ જ ઉપજ થતી નથી. તો સિંચાઈની અલગ અલગ પદ્ધતિઓ છે. બરાબર, મોટ, ચેન પંપ, ઢેકલી, રેંટ અલગ અલગ છે. અહીંયા એ બધાના ફિગર્સ પણ આપેલા છે. અને જે પંપ યુઝ કરે છે ડીઝલથી ચાલતા, બાયોગેસથી ચાલતા, વિદ્યુત ઉર્જાથી તેમજ સૌર ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક સિંચાઈ પદ્ધતિ જોઈએ ફુવારા પદ્ધતિ. તમે કોઈ ગાર્ડનમાં ગયા હશો ત્યાં જોયું હશે, તમે વચ્ચે કોઈ જગ્યાએ મૂકેલું હશે ને ફુવારાથી પૂરા ગાર્ડનની અંદર પાણી છટાતું હશે તો એ ફુવારે પદ્ધતિ આવશે. જ્યાં પાણીની બહુ જ કમી છે ત્યાં ટપક પદ્ધતિ હશે કે જ્યાં પાઇપલાઇન ગોઠવેલી હશે ને એ પાઇપલાઇનના અમુક અંતરે કાણા પાડેલા હશે એટલે ટીપક કરીને પાણી પડશે એટલે પાણીનો વ્યય પણ નહીં થાય. નીંદણથી રક્ષણ. નીંદણ કોને કહેવાય પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે પાકની આજુબાજુ જે બિનજરૂરી કચરું જે છે ઉગી નીકળે છે, બિનજરૂરી છોડ ઉગી નીકળે એને નીંદણ કહેવાય. અને આપણે દૂર કરીએ એ પ્રક્રિયાને નિંદામણ કહેવાય. અને દૂર કરવું એટલા માટે જરૂરી છે કારણ કે જે આપણે પોષક તત્વો, ખાતર, પાણી જે પાકને મળવું જોઈએ એના કરતાં વધારે નીંદણ પણ એમાંથી મેળવે છે. જેના કારણે નીંદણ દૂર કરી નાખીએ તો આપણા પાકને કમ્પ્લીટ પોષક તત્વો તેમજ પાણી મળી રહે. બરાબર છે. અને આ જે નીંદણ દૂર કરવાનું કાર્ય છે એ ખુરપી તથા વાવણિયાની મદદથી કરી શકાય છે. તેમજ નીંદણનાશક દવાઓ પણ હવે નીકળેલી છે જેનો છંટકાવ કરવાથી પાકને નુકસાન થતું નથી પરંતુ નીંદણ સંપૂર્ણપણે નાશ પામે છે, સુકાઈ જાય છે. ઓકે. એના પછી લણણી. હવે પાક તૈયાર થઈ જાય એના પછી પરિપક્વ થયા પછી એને કાપવાની પ્રક્રિયાને લણણી કહેવાય છે. તો કેટલાક પ્લાન્ટને નીચેથી થોડી જ સ્પેસ રાખીને કાપી નાખવામાં આવે છે કાં તો આખું ખેતર જ ચોખ્ખું કરી નાખવામાં આવે છે. અને અનાજને પાકતા 3 થી 4 મહિના લાગે છે. બરાબર. હાર્વેસ્ટરની મદદથી તેને કાપવામાં આવે છે અને થ્રેસિંગની મદદથી દાણાને છૂટા પાડવામાં આવે છે. અને આ કમ્બાઈન મશીન પણ આવે છે જેને કમ્બાઈન મશીન પણ કહેવાય, જેમાં હાર્વેસ્ટર અને થ્રેસર બંને એક જ મશીનમાં આવેલું હોય છે જે અહીં ફિગરની અંદર દેખાય છે. એના પછી નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે જે તમે આગળ ધોરણમાં ભણી ગયા છો. બરાબર. હવે એનો સંગ્રહ કેમ કરવાનો? કેમ કે હવે પાક લઈ લીધા પછી ફરી આવતા વર્ષે તો તમારે કરવું પડશે ને, ફરી ઉગાડવા પડશે. તો એની માટે તમારે જે સારા બીજ છે એને શું કરવા પડશે? અલગ લઈ લેવા પડશે. બરાબર. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો લણેલા પાકને વધારે સમય સુધી રાખી મૂકો તો પણ તેના પર ભેજ કીટકો લણણી થઈ ગઈ પણ પછી એનું સરખી રીતે સૂકવ્યા વગર જ ભરી દીધા ડબ્બાઓમાં તો એ બગડવાનું સ્ટાર્ટ થઈ જશે અને સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાથી તથા બીજાંકુરણ માટે બિનઉપયોગી બને છે. ફરી વાવવા માટે પણ તે બિનઉપયોગી થાય છે કેમ કે એમાં કીટકો, જીવાત, બેક્ટેરિયા, ફૂગથી રક્ષણ પ્રાપ્ત થતું નથી ભેજના કારણે. જ્યારે સૂકવી દઈશું તો એમાંથી ભેજ ઉડી જશે એટલે કે આ બધાથી રક્ષણ થાય છે.
ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કંતારના કોથળાઓ, ધાતુના મોટા પીપળા તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાઇલોમાં એટલે કે ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં અથવા કોઠારમાં કરવામાં આવે છે અને તેનું ઉંદર અને કીટકો જંતુઓથી રક્ષણ કરી શકાય છે. લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગમાં લેવામાં આવે છે કે કેટલાક લોકો અનાજની અંદર લીમડાના પાન પણ મૂકે છે જેથી કોઈ કીટકો પડે એના અંદર. પ્રાણીઓ દ્વારા ખોરાક, આપણને પ્રાણીઓ દ્વારા દૂધ મળે, બીજું શું મળે, કોઈ ફિશ ખાતા હોય તો એ પણ આપણે આમાં લખી શકીએ, રાઈટ. પ્રાણીઓ દ્વારા પણ અલગ અલગ ખોરાક આપણને મળે છે. જે પ્રાણીઓ પાલે છે એને પશુપાલન કહેવાય. અને જેમ કે ઘેટું હોય એમાંથી ઊન મળે છે, અલગ અલગ રીતે આપણને ઉપયોગી થતા હોય છે. ઓકે, તો તમે શું શીખ્યા? અહીંયા લાસ્ટમાં આપેલું છે. આપણે 2 પાક વિશે શીખી ગયા. 2 ઋતુના આધારે 2 વર્ગમાં વિભાજિત કર્યા. ખરીફ અને રવિ એક ચોમાસામાં આપણે યુઝ કરીએ છીએ અને એક શિયાળામાં વાવીએ છીએ, બરાબર. એના પછી આપણે બધી પદ્ધતિઓ જોઈ, નિંદામણ જોયું, લણણી જોયું અને સ્વાધ્યાય તમને આગલા વિડીયોની